સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ગત વર્ષે અતિવૃષ્ટિ થવાના કારણે તમામ ગામોમાં ખેતીકામ કરતા ભાગ્ય કામદારોને અતિ ભારે નુકસાની થયેલ છે. પાક નુકસાનીની અંદર ગુજરાત સરકાર શ્રી દ્વારા જે રાહત પેકેજ આપવામાં આવેલ તે ભાગ્યાઓને વિધિવત રીતે મળેલ નથી. વાર્ષિક પૈસા આપીને ખેતી કરતા ખેતમજૂરોને ખેતીના માલિકોને વાર્ષિક નિયુક્ત કરેલા પૈસા ચૂકવવા પડે છે, પરંતુ ગત વર્ષે અતિવૃષ્ટિ થવાના કારણે પાકમાં નુકસાન થઈ છે. તેવા ખેતી કરતા ખેતમજૂરોને પાકની ઉપજમાં નુકસાની થઈ છે, જેના કારણે તે વાર્ષિક ખર્ચ ખેતરોના માલિકોને ચૂકવી શકે તેવી પરિસ્થિતિ નથી. તેમને પણ અતિવૃષ્ટિ થવાના કારણે વાર્ષિક ખેતી કરતા ખેતમજૂરોને નુકસાનીનું વળતર સરકાર દ્વારા મળે તો નુકસાનીના પૈસા ચૂકવી શકે. ગામે ગામ ખેતી કરતા લોકો બહારથી આવે છે, તેમને રહેવા માટેની કોઈ પણ પ્રકારની ગામ અથવા સીમતળમાં સુવિધા નથી હોતી, જેથી આ બાબતે પણ સરકાર પાસે માંગ કરી છે કે ખેતમજૂરોને ગામમાં અને સીમમાં યોગ્ય રહેવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને તેમને યોગ્ય રહેવા માટેની સગવડો મળવી જોઈએ, જેથી તેમને સ્ત્રીઓ, નાના બાળકો અને પુત્રીઓને સુરક્ષિત રહેવા માટે સગવડો મળે, તેમનું જીવન જોખમાય નહીં. વધુમાં યુપી, એમપી, રાજસ્થાન, બિહાર કે અન્ય રાજ્યોમાંથી આવતા ખેતમજૂરોના બાળકો જે રાજ્યમાં રહેતા હોય ત્યાંનું શિક્ષણ અને જે લોકો અહીં આવતા હોય ત્યારે અહીંનું શિક્ષણ અલગ હોવાના કારણે ખેતમજૂરના બાળકો શિક્ષણથી દૂર રહી જતા હોય છે. તો અહીંયા તેમના રાજ્યનું શિક્ષણ મળે અથવા શિક્ષણમાં સમાનતા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તથા સમાન ભણતરની જોગવાઈ ઊભી કરવામાં આવે અને તેમના પરિવારને યોગ્ય શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ જે શિષ્યવૃત્તિ મળવાની હોય તેમાં પણ તેમને યોગ્ય સ્કોલરશીપ મળે તેવા સુધારા કરવામાં આવે અને શિક્ષણમાં થતા વધારાના ખર્ચોથી બચાવવામાં આવે તેવી માંગ કરી છે. અન્ય રાજ્યોમાંથી આવતા ખેતમજૂરોના નાના બાળકો રસ્તે રઝળતી હાલતમાં જોવા મળે છે, જેથી અન્ય રાજ્યોમાંથી આવતા ખેતમજૂરોના બાળકોને દર વર્ષે કપડાં, ભણતર, ભરણપોષણ વગેરે જેવી સહાયની કીટોની વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમનું જીવન નિર્વાહ સરળ બને અને તે પણ આધુનિક જીવનમાં ટકી રહે તેવા અનેક મુદ્દાઓને લઈને આજે પરપ્રાંતીય ખેતમજૂરો દ્વારા મામલતદારને આવેદન આપી સરકાર પાસેથી યોગ્ય માંગ કરી હતી. મારું નામ મહિડા પ્રવીણ કુમાર. અમે અત્યારે ઉપલેટાની અંદર મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા એકત્રિત થયા છે. અમારા મુદ્દા એ છે કે જે ખેતની અંદર કામ કરતા અમારા રોજંદારો, કામદારો અને ભાગ્યાઓ છે એમને જે અતિવૃષ્ટિને કારણે જે મુઆવજો મળવો જોઈએ મળેલ નથી. એટલે અમે સરકારને અમારી ઉપસ્થિતિ દર્શાવી છે કે તમે અમારા વિશે તમે વિચારો. બીજા નંબરની અંદર કે જે પૈસા દઈને જે ભાગ્યું રાખતા હોય એને બી વળતર કઈ મળ્યું નથી, એને બી વળતર મળે એના માટેની માંગ છે. આગળ એક મુદ્દા એવા છે કે જે બહારના રાજ્યોથી આવેલા જે લોકો છે એના બાળકોના શિક્ષણ માટે વ્યવસ્થા પૂરી નથી. એ ત્યાં ભણતા હોય અલગ લેંગ્વેજ છે, અહીંયા ભણે અલગ લેંગ્વેજ, તો એનો બી સુધાર કરવામાં આવે અને રહેવાની વ્યવસ્થાની અંદર બી કંઈક ધ્યાન દેવામાં આવે, એ પણ વ્યવસ્થા નથી. એવી જ રીતના આ લોકોને જે સસ્તા અનાજ છે એ બી મળતા નથી. એ ત્યાંથી એને અહીંયા બી મળે અને આ લોકોનું ભરણ પોષણ ચાલવા રાખે. આ કોઈ પર્ટિક્યુલર કોઈ ખેડૂત સાથેની સંઘર્ષ નથી. આ પોતાને જે શોષણ થઈ રહ્યું છે એની અંદરનો સંઘર્ષ છે અને संघर्ष ની आवाज उठाओ ये हमारा अधिकार है। जय जोहार, जय आदिवासी। में आदिवासी परिवार मजदूर संगठन से कदम सिंह गणावा। हम उपलेटा के अंदर हाल ही में उपस्थित हुए हैं आवेदन पत्र देने के लिए तहसीलदार महोदय को, क्योंकि मावठे की वजह से फसल बर्बाद हुई है। इस कारण खेडूत लोगों को 100% मुआवजा मिल रहा है, तो हमारी भी मांग है कि खेडूत लोगों को 100% मुआवजा मिलता है तो 100% में से 30% हमें भी मुआवजा मिले, क्योंकि यहाँ मेहनत करने के लिए हमारे जो उम्मीद लेकर यहाँ उपस्थित हुए थे हमारे आदिवासी भाई गुजरात के अंदर, तो उनकी भी उम्मीदों पर पानी फिर गया है। तो हम तहसीलदार को आवेदन पत्र इसलिए देने आए थे कि हमें भी मुआवजा मिले, और अगर यहाँ हमारी मांगे पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे। जय जोहार, जय आदिवासी। GDC न्यूज साथी विपुल धामेचा, उपलेटा।